10 દિવસ જે સારવાર દરમિયાન એનું મૃત્યુ નીપજ્યું, તમે કઈ રીતે જુઓ છો? આમાં જોવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોવી જોઈએ. એ જે દીકરી હતી એ તો યંગ હતી, આ દીકરી તો 9 વર્ષની હતી. તમે સત્ય જાણ્યું છે? એક દાદા તરીકે નથી બોલી શકતો, મારાથી બોલાતું નથી. એ અપરાધીએ કર્યું છે અને આવી તો 700ની નજીક ઘટનાઓ છે અને જેલમાં આ લોકો મજા કરે છે. અને તમે અત્યારે આ છોકરી કેટલા દિવસથી છે અહીં ગાડી? ઝારખંડથી મંત્રી, મહિલા મંત્રી મળીને ગયા. એક બી ભાજપનો લુખ્ખો નહીં આવ્યો હોય. હું લુખ્ખા શબ્દ વાપરો જ કારણ કે માનવતા મરી પરવાળી છે આ લોકોની. દીકરી ઝઘડિયાથી વડોદરા આવી છે અહીં ગાડી, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. આ લોકોને કાર્યાલયનું ઓપનિંગ ના જવું જોઈએ. અમારા ટેક્સના રૂપિયે અમારા કૌભાંડો કરીને કરોડપતિ બનેલા એક બી લુખ્ખો આવ્યો નથી અહીં. અને જ્યારે અમે લોકોએ પર્દાફાશ કર્યો, અમે ગયા અંદર તો અમને ના જવા દીધા કે છોકરીને ઇન્ફેક્શન લાગી જશે. આ ભાષા હતી, ડૉક્ટરની ભાષા હતી અને પોલીસની ભાષા હતી. જેવા રીતેશ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય આવ્યા ને, એને સીધા અંદર લઈ ગયા એમ કરીને. એટલે તમે વિચારો યાર, સરકારી તંત્ર ગુલામ બની ગયો ભાજપ તો. અમને ના જવા દીધા, ઇન્ફેક્શન લાગી જાય તો ભાજપના ધારાસભ્ય ઇન્ફેક્શન પ્રૂફ છે, એમને અલગ શિંગડા છે, માનવથી ઉપર છે. વિચારો તમે. અને આજે અત્યારે તમે જુઓ, બાળ રોગના વોર્ડમાં મળવા જાય છે ને મા બાપને, તો એવું કહે છે કે મા બાપ આઘાતમાં છે, પછી કહે છે સૂઈ ગયા છે. ભાઈ તમને જનરલ નોલેજ મીડિયાવાળા છો, આઘાતમાં કોઈ ઊંઘે કે રડી કલ્પાંત કરે? હું તો કહું છું ઘેરને ઇન્જેક્શન આપીને હુડાઈ જાય છે આ લોકો. જી બાપુ, પણ આ વારંવાર જે આ દુષ્કર્મની ઘટના છે વડોદરા શહેરમાં, આ વર્ષે તો વધારો થયો છે, પણ આ ગૃહમંત્રીને એક રિક્વેસ્ટ કરશો તમે કે કોઈ એવો દાખલો બેસાડે જેથી કરીને કે આવી નાની બાળાઓ પર જે દુષ્કર્મ થાય છે. આ મેચનો સ્કોર છે, IPL ચાલે છે, 700ની નજીક ઘટના થઈ છે. અને પેલા મૃદુ મુખ્યમંત્રી કહે છે કોઈ બી ચાબાને બંધીને નહીં જવા દેવાય. અલા ઠોકો ને, તમને 156 ને 162 થઈ ગયા. તમને પૂર્ણ બહુમત આપ્યો જ. તમારે એક અમે ઠરાવો કાયદા પાસ કરવામાં અમે તમારી સાથે મદદગુમ થયા જ. તો તમે બંગડીઓ પહેરી છે લા. અમારા ટેક્સના રૂપિયા લોકો જેલમાં જઈને પહેલવાન થાય. તમારી તાકાત નથી આ લોકોને એન્કાઉન્ટર કરવાની. હું તો કહું છું કાયદો તમે એવો કરો, આ લોકોને નપુસક બનાવી દો આ લોકોને. અને જે પ્લાસ્ટિક સર્જરી થાય છે, મહિલાનું બધું ધારણ કરાવી દો અને આ લુખ્ખાઓ પર રેપ કરાવો. સજા આવી કરો. કેમ? તમારી પાસે પૂર્ણ બહુમતી છે ને, ગુજરાતમાં તો પૂર્ણ બહુમતી છે. યોગીજી પાસે તો શીખો. યોગીજીના નામ લઈને ફરો છો, માર્કેટિંગમાં યોગીજીને બોલાવો છો, મોદીજીના ફોટા લગાવો છો. આજે આટલા આતંકવાદી ઠોક્યા, તો આતંકવાદી આના કરતા હારા છે. આવું નથી કરતા. ત્રાસવાદી આવું નથી કરતા. અને તે તમે હોશિયારીઓ મારો છો. આવાઓને ઠોકો ને, એન્કાઉન્ટર કરો ને. કેમ? જેલમાં જઈને 12-15 વર્ષ કેસ ચલાવો છો. કેટલાને ફાંસી આલી વાલા, કેટલાને એન્કાઉન્ટર કર્યા. ભાઈ અમે અમારી દીકરીઓને, માતા બહેનોને સેફ કરવા માટે તમને વોટ આલ્યા હતા. એ લોકોને પહેલવાન બનાવવા નતા આલ્યા. હવે વડોદરાની જનતા પણ વિચારશે ને ગુજરાતની જનતા પણ આ બાબતે વિચારશે. સત્તરે.com આઝાદી સમાચારોની.